આપણે દેહમાંથી ને હેરમાં તો આવી પણ આ દેહ જેવી મજા ન આવે કા ઓછું ગમે. પણ આપણો દીકરો ને આપણી વહુ છે ને આપણી યારે પરિવાર આપણી યારે હોય અને બધા એ હસી ખુશીથી રહેતા હોય તો પછી દેહ હું કે પછી ગામડું હું પરિવાર હળે મળીને રહે ને એ સારામાં સારું ઘર કહેવાય લ્યો ને. આશી વાત છે. હવે કામ ધંધા હોય ને ત્યાં રહેવું પડે. આપણે ખેતીવાડી જો ફાર્મે આપી દીધી એટલે ઉપાધિ જ નથી. જે પાકશે એ પોગાડ દે હે. હા અને અમે છોકરા ના જ પડે સમજ્યા. તમે ન્યા ને અમે આયા ને એની કરતાં તમે અહીં મારી ભેગા રહ્યો ને એટલે આપણે એવા છીએ. આવા સંતાન તો ભાગશાળી હોય ને એને મળે હે. તો નકર અત્યારે ગઢિયા કોને ગમે પણ આપણા છોકરા તો આપણને તેડાવ્યા કરતા હતા કીધું સારું હાલો બાપા હવે શહેરમાં રહી બીજું હું. અને અહીંયા આપણે કેટલા સમય થાય રહેવી છીએ છતાંય બહુ કોઈ દી મોઢું નથી બગાડ્યું જો. નહીં હવે હું તો એમ કહું છું બીજી બહુ જો આવી જો આ બહુને યાદ કરીને આવી જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા પીવી છે તો બનાવી આપ. અરે ના ના જો અત્યારે વખાણ જ કરવી છે કે વહુ આપણને કોઈ દિવસ ક્યારેય કહેતા નથી તો હવે કા અશોકના ઘરના તો આપણને મળ્યા જો દેવાંગના ઘરના જો આવા મળી જાય ને મીરા વહુ જેવા તો આપણને તેમ લાગે સ્વર્ગ છે ને આપણી ઘરમાં જ છે. હા ગંગા નહીં ગયા. પપ્પા એ જ વાત કરવી હતી. આ મારા કાકા છે એમની એક દીકરી છે જે સ્વભાવમાં ને દેખાવે મારા જેવી જ છે. જો હવે તમને હું પસંદ આવી હોય ને તો આઈ એમ શ્યોર કે તમને એ પણ ગમશે. જો તમે લોકો હા પાડો તો વાત ચલાવું દેવાંગભાઈ માટે. અરે દેવાંગ ક્યાં હા પાડે છે નાશ પાડે ગમે ત્યારે હગાઈની વાત કરીને એટલે એમ કે મારે હમણાં નથી કહું. અરે જો મીરા વહુ વાહ પાડે ને તો એમાં આપણે હાથ પાડવાની હોય કારણ કે મીરા વહુ છે ને જે છોકરી આ ઘરમાં લાવે ને એ એની જેવી જ હોય કારણ કે એને આ બધા સાથે બેસીને શું વાતો કરી રહ્યા છે? તમારી જ વાતો કરતા હતા. સારું થયું કે તમે આવી ગયા. મારી વાતો આ ઘરમાં કયા ટોપિક ઉપર? ગેસ કરો. પગાર આપવાની તો હજી બહાર છે એટલે પગારની તો વાત નહીં હોય. બીજી વાત છે. જો મમ્મી પપ્પાને જાત્રાએ મોકલવાના છે. તમારી વાત છે એમાં મમ્મી પપ્પા ક્યાંથી આવ્યા? મારે લઈને જવાના હશે ને કારણ કે બિલકુલ તમે નહીં. તમારે લઈને આવવાના છે એ પણ તમારા મેડમ શ્રીને એટલે કે લગ્નની વાત ચાલે છે. બાબા, કેટલી વાર તમને લોકોને કહ્યું છે કે આ ઘરમાં મારા લગ્ન વિશેની કોઈ બાબતોની ચર્ચા નહીં કરવાની. એ પણ હજુ ક્યાં લગ્ન નક્કી કર્યા? હજુ તો હું ફક્ત વાત કરું છું કે મારા કાકાની દીકરી છે. જો તમે બધા હા પાડો તો આપણે વાત આગળ ચલાવીએ. હા ને આજ નહીં તો કાલે તારે લગ્ન તો કરવા જ પડશે ને કઈ વાંધો રે. કાલે કરવાના છે ને તો આવતીકાલની કાલે કરવાના છે ને તો આવતીકાલની ચિંતા હું આવતીકાલે કરી લઈશ. અરે પણ તમે ક્યાં હજી તમને કહીએ અરે પણ અમે ક્યાં કહીએ છીએ કે હા પાડો? હજુ તો આપણે વાત ચલાવીશું. છોકરી ગમે તોની વાત છે ને ન ગમે તો ના પાડી દઈશું. નથી ગમવાની મને છોકરી. અરે પણ કેમ? જો, મને છે ને આજના જમાના પ્રમાણેની મોડર્ન છોકરી ગમે છે. હા જે ભાભી વાત કરી રહ્યા છે એ છોકરી ભણેલી ગણેલી નહીં હોય અને હશે ને તો પણ મારે જે જગ્યાએ ભાભી વાત કરે છે ને ત્યાં લગ્ન નથી કરવાના થતા બસ. આ તો ખોટું કહેવાય ને દેવાંગભાઈ. શું વાંધો છે? મારી બેન છે મારા કાકાની દીકરી અને આમ પણ છોકરીઓ ફેશનેબલ હોય ને એ જરૂરી નથી. છોકરીઓમાં સારા સંસ્કાર હોવા જરૂરી છે કે જેથી કરીને આપણું ઘર સંભાળી શકે. તમે શું લગ્ન પછી એને જીન્સ પહેરીને ફરાવશો? હા જીન્સ શું ટૂંકા કપડાં પહેરીને આટા મારે તોય મને વાંધો નથી. અરે તમને વાંધો ન હોય તો કઈ નહીં પણ જરૂરી થોડી છે કે બધી છોકરીઓ ટૂંકા જ પણ જરૂરી થોડી છે કે બધા એવા જ હોય. બસ હા ભાભી હા તમે છે ને આ સાડીના લપેટામાં લપેટાઈને આટા માર્યા કરો છો એનો મતલબ એ નથી કે અમારે લોકોએ અમારી લાઈફ અમારી રીતે નહીં જીવવાની. અને આ બધું છે ને ભાભી તમને એટલા માટે તો બોલવી રહ્યા છે કે આ ઘરમાં ભાભીને ગમે એવી દેરાણી આવે આ પછી ભાભીને જે કરવું હોય તે કર્યા કરે. હા તે પણ મીરા વહુને ગમે ને એવી જ વહુ આવશે આ ઘરમાં સમજ્યા એ તું સમજી લેજે. ક્યારેય નહીં આવે એવી વહુને ક્યારેય પણ હું પરમિશન આપીશ જ નહીં. નહીં આવે લગ્ન મારે કરવાના છે કે તમારે કરવાના છે? મીરા વહુમાં શું વાંધો છે? અરે હજારો ખામીઓ છે અને આમ પણ મારી વહુ આ ઘરમાં આવશે ને તો ઘરના કોઈ પણ કામકાજ નહીં કરવા દો. ઓકે વાંધો નહીં પણ અત્યારે તો શાંતિ રાખો. કામકાજ નહીં કરે તો શું કરશે? જીન્સ પહેરીને આખો દિવસ ફોટોગ્રાફી નોકરી કરશે બિઝનેસ કરશે તમારી જેમ ઘરમાં બેઠી નહીં રહે અને આમ પણ બહાર જશે ને તો બહારની દુનિયા જોશે અને ત્યાંથી પગાર તો આવવાનો જ છે ને મને. દેવાંગભાઈ તમે થોડું વધારે બોલી રહ્યા છો. હું ઘરે રહું છું એનો મતલબ એમ નથી કે મને ખબર નથી પડતી. દેખાય છે ભાભી આ બધી અંદરની બળતરા છે ને દેખાય છે. આ તમને એવું છે કે અમે બંને જણા કામ કરીશું પૈસા કમાઈશું તો અમે આગળ નીકળી જઈશું અને તમે ત્યાંના ત્યાં કારણ કે મારા મોટા ભાઈનો પગાર કેટલો છે 20,000 ઉપડી. હવે એમાં તો એમનું ઘર ચાલવાનું નથી ને. કાંઈ પણ ન બોલતું માપ રાખ બોલવામાં. કોની સામે બોલશો એ તો વિચાર કર. આ તારી ભાભી છે હું દેહમાં હતી તી માં જગ્યાએ આ તારું ધ્યાન રાખતી હતી કોઈ બીજું નહોતી આવતી.
આ તો કઈ નવાઈ નહોતા કરતા. પગાર એમના હાથમાં જ આપતો તો અડધો અડધો પગાર મારી પાસે રાખતો તો શું થઈ ગયું? પૈસા તો મળતા જ હતા ને એમને. અરે દેવાંગ આપ તું કાંઈક જરીક છોડો બધું. મારા કામ પતાવ. કામ જ બતાવજો. પાછા ફોન ઉપર વાતોમાં નહીં લાગી જતા. આ કાકીની દીકરીને તરત જ બધી જાણ કરી દેશે હમણાં. મર્યાદામાં કંઈક મર્યાદા રાખ. મર્યાદામાં તમે લોકો રો ને, અહીંયા આવ્યા છો ને તો શાંતિથી રો. આ મારું માથું ના પકાવો. દિવસ ને રાત બસ લગ્ન કરાવવા છે. શું હાથ ધોઈને પાછળ પડી ગયા છો? એટલું બધું તાણીથી હું બોલશો? ધીમે બોલ ને. 5 માણસ સાંભળેવી હું વાતો કરશો હા તો પછી છે ને આ ઘરમાં લગ્નનું ક્યારેય નામ નહીં લેતા. વો, સમજાય છે? શાંતિ રાખ થોડી. હા તો તમે શાંતિ રાખો. મને કહો છો તે હું જાઉં છું હવે. હાવ બદલાઈ ગયો છે. જા તાર કામ હોય પતાય જા. સારું નથી હા લાગતું. તો સારું મને નથી લાગતું. આખો દિવસ બાપુજી અહીંયા બેઠા બેઠા પડ્યા રહે છે ને મને નથી ગમતું. કેટલી વાર કીધું છે કે જાઓ જઈને વોચમેનની નોકરી કરી લો, 3-4 હજાર રૂપિયા જે ઘરમાં આવ્યા. અરે કાંઈ નહીં તો કાંઈ નહીં. આ શાકભાજીના દૂધ પાણીના તો થશે, પણ સમજે કોણ? જેને માથે પડવું છે અને બેઠા બેઠા આવું જ કરવું છે તો એ જ કરવાનું છે ને. છોકરો તો શું કેવું બોલે છે? સવા શિખામણ દેવી છે. હા તો એવું વિચારે છે કે મારો બાપ કમાય તો આપણે દેહમાં બરાબર હતા, ખેતી કરતા હતા. હજી તો હમણાં આપણે આપણા ઘરને વખાણતા હતા, સ્વર્ગ કહેતા હતા, પણ મને તો લાગે છે આ સ્વર્ગની આ નરક છે. અશોકને ખબર પડશે ને તો આને મારી પેટનો લેહે. ખરી છે હા, અડધો કલાક લેટ કર્યો છે. મતલબ કે ટાઈમની તો કંઈ વેલ્યુ જ નથી. ક્યારે આવવાનું ક્યારે જવાનું. ફોન કરીએ તો ફોનના જવાબ તો અપાતા નથી. બસ પોતાની મનમાની કર્યા કરવાની. કોને ફોન કરો છો? મને ફોન કરું છું. અરે કઈ શરમ જેવું છે? આ ઘડિયાળ તો તું પહેરતી નથી. હા, આ માણસની પાસે ફોન નામની વસ્તુ છે તો શું કરવા રાખી છે? એ તો પોકેટમાં હોય ને એટલે ખબર ન પડે ફોન આવે તો. પોકેટમાં હોય એટલે ખબર ના પડે. આ પોકેટમાં જે ફોન છે એને આમ એકાદી વખત બહાર કાઢીને જોઈ તો લેવાય ને કે કેટલા મિસ કોલ આવ્યા છે. ને શું આ તારી ખરાબ આદત ક્યારે પૂરી થશે? હા, આ ક્યારે છોડવાની છે આદતને? આ મિસ કોલ આવે છે આટલું બધું, તને વાઇબ્રેશન મોડમાં પણ નથી રાખતા ફોન આવડતો? બસ ને તમે મને પ્રેમ જ નથી કરતા. જો ને જ્યારથી આવી છું ત્યારથી કેમ ગુસ્સો જ કર્યા કરો છો? એ ગાંડી પ્રેમ કરું છું એટલા માટે તો ગુસ્સો કરું છું. આ ગુસ્સો કરવાથી પ્રેમ વધે એવું કંઈક સ્ટેટસમાં મેં જોયું હતું. બસ હવે થોડું શાંત થાઓ. મારી પાસે છે ને તમારા માટે કંઈક છે. મારા માટે? હા. શું? આંખ બંધ કરો. મતલબ જોજે આ કઈ આડું તેડું પછી એ દિવસે તે ઉંદર મૂક્યો તો જોજે એવું નહીં કરતી. હા એ દિવસે મેં તમારો ગુસ્સો જોઈ લીધો એટલે હવે એવું નહીં કરું. ઓકે. આમ કેમ કરું? આમ બસ ના ખાલી આંખ બંધ કરો, બીજું કઈ નહીં. હું કહું ત્યારે ખોલજો. ઓકે. આંખો બંધ જ ખોલો. અરે થેન્ક યુ સો મચ. હવે શાંત થાજો. અહીંયાથી તાજું તોડીને આપ્યું જેનું મહત્વ છે. અરે શું ગાંડી તું પણ મુંજાય છે. લે અહીંયાથી નહોતું આપ્યું મેં, અહીંયાથી આપ્યું હતું. પણ કઈ નહીં. અચ્છા ડબલ. પ્રેમ મારો કઈ ઓછો થોડી છે ગાંડી, તું સમજતી નથી. બાકી તો તારા માટે તો તું જે કે કરવા તૈયાર છું. બોલ. ઘડિયાળ અપાઈ દેજો પછી ટાઈમે આવીશ. ઓકે નેક્સ્ટ ટાઈમ. પણ આટલું બધું લેટ છે ના કારણે થયું તું મને કહીશ? હા લેટ તો કર્યું જ છે પણ કંઈક તો બાનું હશે ને તારી પાસે? દર વખતની જેમ આ વખતે પણ છે. એકચ્યુઅલી હું ને મારા મમ્મી છે ને લંચ માટે બહાર ગયા હતા. લંચ? બપોરે આવા સમયે બહાર ગયા હતા જમવા માટે? તો અમે કઈ રોડ પર બેસીને નહોતા ખાવાના, હોટલમાં ગયા હતા. વાવ ગ્રેટ. હા ખરું છે તમારું. આમ તમારી લાઈફસ્ટાઈલ, તમારી જીવવાની શૈલી, આ તમારા મતલબમાં બધા શોખ વિચારો આ કેટલું ડિફરન્ટ છે ને. અને મને પણ આમ પહેલેથી એવી ઈચ્છા કે આવી રીતે બંધનવાળું જીવન જીવવું નથી ગમતું. તમારી જેમ છૂટછાટવાળું જીવન કે ભાઈ જે કરવું છે, જે સમય જે આપણાથી થઈ શકે એમ છે એ બધું જ જીવનનો આનંદ લેવાનો. બાકી આ અમારા ઘરના લોકો જ્યારે હોય ને ત્યારે બસ કકળાટ સિવાય કંઈ નહીં જીવનમાં. છોડો ને હવે બધાની રીત અલગ અલગ હોય ને જીવન જીવવાની. અને હું ને મારા મમ્મી છે ને જ્યારે જે મન થાય ને એ અમે કરી જ લઈએ. એટલે સમયનો વિચાર કોઈ દિવસ કરવાનો જ નહીં. શું ખબર કાલે શું થઈ જાય. પેલું કહેવાય ને કલ હો ના હો. હા બરાબર છે.
પણ જો મેં તને અહીંયા એટલા માટે બોલાવી હતી અર્જન્ટમાં કે એક પ્રોબ્લેમ છે યાર, અને મને નથી લાગતું કે મારા એકલાથી એ સોલ્વ થઈ શકે. એવું તે વળી શું થઈ ગયું? કહો, ક્લિયર કહો મને. તારા અને મારા મેરેજ, તારા અને મારા મેરેજમાં મારા એકલાનું કંઈ ચાલવાનું નથી. તારે પણ સપોર્ટ કરવો પડશે. તે કહ્યું હતું ને કે તું ઘરે વાત કરીશ, તો પછી કરને વાત જલ્દીથી, તો આપણા લગ્ન જલ્દીથી થાય. અમારા ઘરમાં બધા લોકો પ્રેશર કરી રહ્યા છે, અને મારા ભાભી હા જાણે કોકની ને કોકની છોકરી એમને ત્યાં બાકી જ હોય છે પરણવાની. તે ગમે એની સાથે મારો ટાંકો ભીડવામાં જ લાગ્યા હોય છે. જો ગમે એની સાથે સેટિંગ કરાવી નાખશે ને તો પત્યું. હા, તારું અને મારું પ્રેમ પ્રકરણ પૂરું. અરે એવું શું કામ બોલો છો? અરે એવું શું કામ બોલો છો? હું વાત કરીશ ને મારા મમ્મી જોડે. પણ ક્યારે? અને પછી સમય જતો રહેશે, પછી વાત કરવાથી કોઈ ફાયદો નથી ને. અને આમ પણ આજે તો ગુસ્સો પણ આવી ગયો હતો મને બા બાપુજી અને ભાભી ઉપર. જેમ ભાવે તેમ કહીને આવ્યો છું. હા, થોડા દિવસ માટે હજી હેન્ડલ કરી શકીશ, પછી પછી હું શું કરીશ તું જ કે. જો સૌથી પહેલી વાત તો મેં તમને ઘણી વખત કીધું છે કે આમ છે ને કારણ વગર કોઈ દિવસ ગુસ્સો નહીં કરવાનો. અને વધારે પડતો ગુસ્સો કરવાથી શું મળવાનું તમને? અને એ લોકો જે કંઈ પણ કહે છે એ તમારા માટે જ કહેતા હોય છે ને. હવે એમને આપણે શું ખબર? શું કેવી વાત કરે છે તું? એ લોકોને હું નથી જાણતો. હું બસ તને અને મને જાણું છું. હું તારા પ્રેમને પામવા માટે જે કંઈ પણ કરવું પડે ને બધું કરવા તૈયાર છું. અને તું કહેતી હોય ને તો તારા મમ્મી સાથે બોલ, અત્યારમાં વાત કરી લઉં તો. સારું, એકચ્યુઅલી હું તમને એ જ કહેવાની હતી કે મારાથી છે ને વાત કેવી રીતે સ્ટાર્ટ કરું એ જ નથી સમજાતું. એટલે એક કામ કરો, તમે મારી સાથે ચાલો, તમે પોતે મમ્મીને મળી લો. પણ હા, મમ્મી જો માનશે તો જ હું લગ્ન કરીશ. કદાચ મમ્મી કોઈ શરત રાખે તો એ પણ તમારે માનવી પડશે. નો પ્રોબ્લેમ. તારા માટે શરત તો શું, આ 7 સમંદરને પાર કરી જાઉં. ચાલ જઈએ હવે. અત્યારે જ? હા, હવે ચાલ ને, જઈને અત્યારે જ વાત કરી લઈએ, એમાં શું વાંધો છે? કઈ વાંધો નથી, ચાલો. મમ્મી. અરે બેટા. નમસ્તે. દેવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ખરેખર આંટી તમે બહુ સરસ દેખાવ છો. રીતિકાએ મને વાત કરી હતી એના કરતાં પણ સારા. બરાબર છે, સરસ. મમ્મી, આ દેવાંગ છે. મેં તમને પહેલાં એકવાર વાત કરી હતી ને. હા 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 હા. એ તો તમારે જે કંઈ પણ વાત કરવી હોય તમે કરી લો. હા, તો બોલો, શું કહેવું છે તમારે? હા, જો વાતમાં કહેવા માટે તો મારા પરિવારનો સપોર્ટ અત્યારમાં નથી મને, પણ તમે હા પાડશો ને તો પરિવારને તો હું સાઈડ પર મૂકવા પણ તૈયાર છું. મતલબ કે મારી રીતે પરિવારમાં બધા લોકોને મનાવી લઈશ અને મારી રીતે બધી વાતચીત પણ કરી લઈશ. બરાબર, ઓકે. તો મારી છોકરી સાથે લગ્ન કરવા છે એમ ને? હા, કેમ નહીં. કોલેજના આટલા વર્ષોથી સાથે રહ્યા છીએ, બંને એકબીજાને જાણીએ છીએ, સમજીએ છીએ, અને હું માનું છું ત્યાં સુધી રીતિકાની લાઈફમાં મારા સિવાય બીજું કોઈ સારું લાઈફ પાર્ટનર નહીં બની શકે કોઈ. અચ્છા. હા, મારી લાઈફમાં પણ. ઓકે, કંઈ વાંધો નહીં. તો થોડી ઘણી શરતો હશે મારી, માનવી હોય તો હું આગળ કાંઈ બોલું. શરત? હા હા, કેમ નહીં. શરતો મંજૂર છે મને. અને આમ પણ મારા માટે તો પ્રેમ મહત્વનો છે. પ્રેમથી ઉપર કંઈ નથી. બોલો બોલો, જે કાંઈ પણ શરત હોય તે. હે ને? તો પહેલાં તો મારી છોકરી એની મરજી મુજબ ઘરમાં રહેશે. મરજી મુજબ જ રહેવાનું હોય ને. હા. અને મને તો ગમે છે કે તમે તમારા ઘરમાં કેટલા ફ્રી માઇન્ડથી રહો છો. આ ગમે ત્યારે ગમે તે જગ્યાએ ફરવા જવાનું, ગમે તે રીતે રહેવાનું, આ કોઈ પણ કપડાં પહેરી શકો, કંઈ ટેન્શન નહીં એવું. તો હું પણ એને ફ્રીડમ વાળી લાઈફ આપવા માટે જ તે બંધાયેલો છું. વાંધો નહીં, મને મંજૂર છે. ઓકે. બીજી વસ્તુ કે એ જે ચાહશે એ પહેરશે, જેમ રહેવું હશે એમ રહેશે, અને ઘરના કોઈ પણ કામ નહીં કરે. ઘરના કામ? જુઓ, અમે જોઈન્ટ અને હા. ફેમિલીમાં છીએ એટલે. સાંભળી લો પહેલાં તમે, મારી બધી શરત સાંભળી લો, પછી શાંતિથી જવાબ આપો, ઠીક છે? હા, અને મારી છોકરીની આંખમાં આંસુ ક્યારેય હું જોવા નહીં માંગીશ.
મારી છોકરીની મરજી હશે ત્યારે એ મારા ઘરે આવી જઈ શકશે. મારી છોકરીનો એક ફોન આવ્યો કે એને કંઈ તકલીફ છે તો પછી તમારી હાલત શું થશે ને એ હું શબ્દમાં નહીં કહી શકું. ના ના એવું ક્યારેય નહીં થવા દઉં. ગુડ. પણ બધી શરતમાં મને એક શરત ખટકે છે. શું? ઘરના કામવાળી. હા, એ નહીં કરે. મારી છોકરી અહીંયા એશો આરામથી રહી. મારી છોકરી અહીંયા હા હા હું સમજુ છું કે તો અહીંયા જે હિસાબથી રહી છે મતલબ એને જ્યારે પાણી માંગ્યું હશે તેને દૂધ હાજર થયેલું છે, બરાબર છે. તો હું નહીં ચાહું ને કે મારી છોકરી ત્યાં આવીને કોઈ તકલીફમાં રહે. ના ના તકલીફમાં નહીં રહે. હું બધી શરતો બંધાવવા તૈયાર છું. તમારી બધી શરતો માન્ય છે મને. અને રહી વાત એને આંખોમાં આંસુ લાવવાની તો હું પણ ક્યારેય એને દુઃખી થવા દેવા નથી શું માંગતો. પગાર છે તારો? અત્યારે 28,000 છે પણ ધીમે ધીમે વધશે. અને મારા વિચારો બહુ મોટા છે. મારે પોતાનો બિઝનેસ કરવો છે અને ધીમે ધીમે રહીને હું રોકાણ કરીને પછી બિઝનેસ પણ ચાલુ કરી શકું. તને ખબર છે મારી છોકરીનો મેકઅપનો સામાન જ 25,000નો આવે છે તો 2,000માં તું એને ખવડાવીશ કે શું કરાવીશ? ના ના હું મેનેજ કરીશ ને. હું ઓવર ટાઈમ કરીશ. કોઈ સારું કામ અથવા સારી નોકરી શોધવાનો પ્રયત્ન કરીશ. અને હજી ચાલે જ છે એક બીજા એક કામ. હા 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 ચાલે જ છે. ઓવર ટાઈમની વાત તો ચાલે જ છે મારી. બરાબર. જો કાન ખોલીને સાંભળી લે. અત્યારે તો તું આવ્યો છે એકલો અને હું તને ના પણ નથી પાડતી પણ જે મારી શરતો મંજૂર કરી છે ને એ પહેલા ઘરે જઈને વાત કરજે કે આ બધી વસ્તુ મેં તને અહીંયાથી કીધેલી છે. સમજી ગયો? હા. બાકી મારી છોકરીને છે ને સપના જોવાના બંધ કરી દીધી છે. આમાંથી પણ જો મારી છોકરીને જરા પણ તકલીફ પડી એક પણ શરત ન માનીને જો એને તકલીફ આપીને ના 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 નહીં ક્યારેય નહીં. પ્રોમિસ. કોઈ દિવસ એને કોઈ તકલીફ નહીં આપવા દો. અને આમ પણ રહી વાત ઘરના લોકોની તો ઘરના લોકોની સામે તો ઊંચા અવાજે વાત કરીશ ને એટલે મારી વાત માની જ જશે અને માન્ય રાખશે જ. તમે એની જરાય ટેન્શન ના લો અને ચિંતા ના કરો. યાદ છે ને મારી છોકરી ઘરના કામ નહીં કરે? હા નહીં કરે ને એમાં શું થઈ ગયું? આ મોડર્ન જમાના પ્રમાણે મોડર્ન રીતે રહેવું જોઈએ ને. અમારી ફૂલ જેવી છોકરી છે બરાબર. જો જરા પણ મુરઝાઈ ને તો અહીંયા બેસવાના લાયક નહીં રહે. આ યાદ રાખજે. હા ઠીક છે. એવું કંઈ નહીં થાય. ગુડ. બાકી તો મને કોઈ વાંધો નથી. જો મારી શરતો મંજૂર હોય મારી છોકરીને કોઈ તકલીફ ન પડવાની હોય તો મને કોઈ એતરાજ નથી. મને કોઈ તકલીફ નથી. ઠીક છે? નહીં પડે. હા તો ઘરે જઈને બધી વાત કરજે પાછો. હા હા તમે કહ્યું એમ જ. ને મારી છોકરી કેમ હશે છે? મારી છોકરીને છે ને ધ્યાન રાખવાની જવાબદારી તારી છે. હા હવે તમે કહેતા હોય તો તમારા પગમાં પડી જાઓ. ના ના એવું બધું મને પસંદ નથી. મજાક કરતો તો. મજાક. હા મજાક કરે ત્યાં સુધી બરાબર છે. બાકી જા તું જલ્દી તારા ફેમિલી વાળાને લઈને આવ. પછી લઈને આવવાનો છે ને? હા આવીશ ને આવીશ. બધી વાત જરૂર કરજે. મેરેજ સાદાઈથી રાખીશું કે એ હું નક્કી કરીશ ને. હા જા પહેલા મારી શરતોની વાત કર ઘરે જઈને. હા 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 ચાલ. તારે પણ જવું હતું? જા મારા માટે ચા બનાવી લા. હવે શેરમાં પાઘડિયું ન વાળવાની હોય. આ પાઘડી તો છે ને મારી આબરૂ છે. મારો જીવ ઉયો જાય ને એ મારે હાલશે. બાકી આ પાઘડી ન ઉતરવી જોવે. મમ્મીજી પહેરવા દો ને. પહેરો તમ તમારે. હા કોઈ ના નહીં પાડે. હા અને પાઘડીથી છે ને આદમીનો છે ને માભો પડે. પહેલાં છે ને રાજા મહારાજા મુગટ પહેરતા અને હવે મુગટ વૈયા ગયા તો પાઘડી પહેરે છે. પાઘડીને હામો છે ને આપણે આપણા દીકરા આપણી વાત માને ને એવું કંઈક હોવું જોઈએ. હું કેવું તારું? છોડો ને મમ્મીજી. હજી એ ઝઘડો પત્યો એટલે થોડી જ વાર થઈ છે. પાછું ચાલુ કરવાનું છે આપણે હવે. થઈ હું આમને હાંજ પડી જાય ખબર નથી પડતી. આખો દી જતા વાર ક્યાં લાગે છે? એને છે ને લગ્નની વાત જ ન કરાય. હા દેવા થાકી ગયો છે ને બેટા આખો દીનો. સાવ થાકી ગયો છું આ તમારા લોકો માટેની ચિંતા કરીને અને તમારી ચિંતાને હળવી કરીને જ આવ્યો છું. એટલે લગ્ન વિશે તમે વિચાર કર્યો હતો ને? મેં બહુ ઊંડાણપૂર્વકનો વિચાર કર્યો એટલે નક્કી કર્યું છે કે લગ્ન હું કરીશ. શું? લગ્ન?
હા તો કાંઈ વાંધો નહીં, છોકરી તૈયાર જ છે આપણે. અરે શું છોકરી તૈયાર છે? તમે ત્યાં નહીં પૂછો, મને પૂછો. હું જે છોકરીને પસંદ કરું છું એ છોકરી સાથે હું લગ્ન કરીશ, મતલબ કે પ્રેમ લગ્ન. અને આમ પણ કોર્ટ મેરેજ કરીશ. આ કાયદેસરના જે ઓલા તમે ધોંગ ધતિંગ બધું કરો છો ને, એવા ધતિંગ બતિંગમાં મારે પડવાનું થતું નથી. સીધું સાદું કોર્ટ મેરેજ કરીશ, તમારે સાઈન કરી જવાની, લગ્ન પૂરા. અરે પણ મીરા, તને કહું, આ કેવી વાત કરે છે? કેવી વાત કરે છે? શું એમના મનની વાત એમણે કરી નાખી છે કે પહેલાથી છોકરી પસંદ હતી એટલે આપણને ના પાડતા હતા. જો કોર્ટ મેરેજ કરવાની વાત કરો છો, પહેલા તો એમ કહેતા હતા કે ઢોલ લઈ આવવા છે ને શણાઈ લઈ આવી છે, આ કરવું છે, ઓલું કરવું છે. એ બધા સપનાઓનું શું થશે એ વિચાર્યું? મેં સપના જોયા હતા ને, મારા સપના હતા ને, હું મારા સપનાને તોડી રહ્યો છું. એમાં શું ફરક પડે છે મને? ફરક તમને ના પડે, પણ અમારે ગામમાં જવાબ દેવા પડે ને કે છોકરો કોર્ટ મેરેજ કરીને આવ્યો એટલે ભાગીને આવ્યો હશે. છોકરીના મા બાપની હા છે? ફરી પાછું શરૂ થયું ને તમારું. હા, છોકરીના મા બાપની આ પડાવવાની જવાબદારી મારી છે. હું કરી લઈશ ને બધું. તમારે આવવાનું છે, ખાલી સાઈન કરવાની છે. પણ તમને નહીં ગમે ને, કારણ કે જો હું એ છોકરીને પરણીને ઘરમાં લઈને આવીશ તો તમારી કાકીની છોકરી બિચારી કુંવારી રહી જશે. ઓ ભગ, હા, મારા કાકાની છોકરીનું મૂકો ને તમારું કરો. મેડમ ભલે આ ઘરમાં આવતા હોય પણ કહી દેજો કે અહીંયા આવે ને તો સાસુ સસરાની માન મર્યાદા અને ઘરના કામ બધું કરવું પડશે. શું અરે કામ પણ કરે ભાઈ? દેવંગ, તું કઈ છોકરી છે, કઈ જ્ઞાતિની છે, કોણ છે, ખાનદાન કયું, એ બધી વાત તો કર. તું પરબારી લગ્નની વાત કરશો? એ બધું તમારા સમયમાં જોતા હતા, અત્યારે કઈ જોતા નથી. છોકરા છોકરીને ગમે એટલે લગ્ન કરી લેવાના હોય. હા, પછી પાછળ ભલે ને બધા હેરાન થતા હોય. એવું અરે શું થોડું હાલે પછી બધા? દેવાંગ? અરે શું નહીં ચાલે મમ્મી? હા, મારી લાઈફ છે ને, તો મને મારી લાઈફમાં શું કરવું છે, શું નથી કરવું, કઈ છોકરી ચાલશે, કઈ છોકરી નહીં ચાલે, નિર્ણય હું ના લઈ શકું? નહીં, અમે હજી બેઠા છીએ, મરી થોડા ગયા છીએ. અને આ તારા મોટા ભાઈની હગાઈ કરી ને અશોકની, ત્યારે અમને પૂછીને જ કરીશ, એના મનમરજીથી નથી કરી. ભોગવે છે મોટા ભાઈ હજી. અરે એને પૂછીને કરી અને અમારી મરજીથી કરીને એટલે જો આપણું ઘર અત્યારે હરું છે. જોયું, આ તારી ભાભી અમને એના મા બાપની જેમ રાખે છે. તો તારી તું જે છોકરીની વાત કરશો એ હું આ તારી મીરા ભાભીની જેમ રહી શકશે આ ઘરમાં? હા, આ ઘરની માન મર્યાદા મોભો બધું જાળવી શકશે, અમારી વાત માન્ય કરશે, અમારી આ રીતના વર્તન વર્તશે અને ઘરનું બધું કામ કરશે. આ બધી ચોખવટ કઈ રીતે? ચોખવટ ક્યાંથી કરવાની હોય મમ્મી? હજી તો સારા સમાચાર લઈને ઘરે આવ્યો છું, તરત જ તમારા વિચારોનો, તમારા સવાલોનો મોટો પહાડ ખડકી દેશો. તમને શું લાગે છે આ તમે સવાલો પૂછશો એટલે હું પીછેહટ કરી લઈશ એમ? ના ના, એવો કઈ નમાલો નથી. અને આમ પણ આ ઘણા લોકો તો વાતો ફેરવીને કરતા જ રહે, આપણે થોડો કાન ઓરો દેવાનો હોય. બસ હવે સંભળાવવાની કોઈ જરૂર નથી. મને શું ફરક પડે છે? તમારે જે કરવું એ કરો, મને કોઈ વાંધો નથી. મેં તો એટલા માટે મારા કાકાની છોકરીની વાત કરી હતી કે એ સંસ્કારી હતી, આપણા ઘરમાં ભળીને રહે એવી હતી, એટલા માટે. સંસ્કારને શું ધોઈને પીવા છે? સંસ્કારનું શું આવવાનું છે? અને જો ભણતર ગણતર હશે ને, હા, તો ઘરમાં પૈસા આવશે, નોકરી કરશે. પણ હવે છોડો ને, તમારી સામે શું એકની એક કેસેટ વગાડ્યા કરવાની? તમને તો આદત જ છે. એટલે તું કેવા હું માંગસ? રૂપિયા કમાઈને આપે એટલે હું નોકરી કરાવવાની? ઘરના કામ કોણ કરશે? ભાભી તો છે બિલકુલ અત્યાર નહીં. સુધી. કેમ અત્યાર સુધી કરતા હતા હું તો શું હવે કામ શું એકલી વાંધો? ઘરના કામ કરું? લગ્ન કરવા હોય ને તો કરો, મારા માટે લગ્ન નથી કરતા, સમજ્યા? પૈસા આપી દઈશ ને એના પણ. હા, મારે આમ પણ કામ મળીને પૈસા આપવા એના કરતા તમને આપીશ એટલા રૂપિયા. તો એક કામ કરજો ને, હું એને એટલા રૂપિયા આપીશ અને એને કહેજો કે આખા ઘરનું કામ કરે. બસ. ના ના, મને આપી દેજો ને એટલા રૂપિયા, હું ઘરના કામકાજ કરી દઈશ. તમારે જો એવું જ કરાવવું હોય તો હા, તો એવું કરીએ, મને કોઈ વાંધો જુઓ ને હવે એને કહો ને, હું જ્યારે બોલતો હતો ત્યારે મને તો બધા માથે ચડીને કહેતા તું હતા. આજે નિર્ણય લેશો ને બરાબર નથી, બરાબર છે? આ તો તું છોકરી પસંદ કરી લેવો તે અમને પેલા પૂછ્યું, મને એને વાત કરી, તારા મોટા ભાઈને પૂછ્યું નહીં? તું તારા મનનો મરજી કેમ થાય? અરે લગ્ન કરીને નથી આવી ગયો, લગ્ન કરવાના છે. લગ્ન કરીશ ને ત્યારે તમને બધાને ખબર જ હશે. હા, બધી જાણ અગાઉ જ કરી છે, પહેલેથી બધું કરીને નથી કહ્યું. હો વાતની એક વાત, એ તું જેને યાર લગ્ન કરે એને કર, પણ તું જે છોકરીની વાત કરે ને એ આપણે આ મીરા વહુ જેવી છે ને એવી જ હોવી જોઈએ. હા, તમારે તો કોપી ટુ કોપી મીરા વહુને જ લાવવી છે. અરે એ સંસ્કારી છે અને બધું આપણું કેવીને આમ કરે છે એટલે હું કહું છું, બાકી મને કઈ શોખ નથી. તમે એક કામ કરો, આ તમે, મારા ભાભી, મારા મમ્મી, મારા મોટા ભાઈ આ ઘરમાં રહેવું હોય તો રહો, નકર ઘર છોડીને જતા રહો. જાઓ, આ ઘરમાં હું કમાણી કરીને લાવું છું, તમારી કમાણી ઉપર નથી નપતો, એટલે ઊંચા અવાજે તો વાત કરવાની જ નહીં મારી સામે. જે કરવું હશે ને હું કરી લઈશ ને જે ફોડવાનું હશે ને ફોડી લઈશ. ખોટે ખોટું માર્ગદર્શન મને નહીં આપતા. નક્કી કરી લેજો અંદરો અંદર શું કરવાનું છે ને શું નહીં. છોકરો તો જો હાવ બગડી ગયો છે. આપણાથી અલગ હું રહ્યો
કે મા બાપની મર્યાદા ભૂલી ગયો? ખબર નહીં પોતાના મનમાં શું સમજતો હતો. જેમ ફાવે એમ ગમે ત્યારે બોલી દે છે. આ વખત જો હવે બોલ્યો ને તો જડબું તોડી નાખું છે. અને તમે શું કરો છો ફોનમાં? કાંઈ નહીં, અતુલભાઈનો મેસેજ. અશોક, હા, અતુલભાઈ જરૂરી છે કે ઘરના મુદ્દાઓ જરૂરી છે? કેમ આજ નવો મુદ્દો આવ્યો છે? આ તમારો ભાઈ છે ને, ડાયમંડ હીરો કોહિનૂર, એની વાત છે. કેમ હું છું એને મતલબમાં અમુક શાક નથી ભાવતા, એ મને ખબર છે, એમાંથી ડખો ઊભો થયો હોય છે. ના, આ વખતે ડખો થોડો મોટો થઈ ગયો છે. આ તમારો ભાઈ છે ને ઘરની બહારથી છોકરી પસંદ કરીને આવ્યો છે. તમે આ ફોનમાં પડ્યા રહેશો ને, એ લગ્ન પણ કરી લેશે અને આ ઘરમાંથી બધું લઈને જતો પણ રહેશે. લે બહુ તું ખાલી આમ એક વાત કહે આમ તારું પહેલેથી કેમ આમ છે કે ખાલી હજી મુદ્દો આવ્યો હોય ત્યાં એ મુદ્દાને તું આમ ઠેઠ સુધી વાત પગવી નહીં? કારણ કે હું સ્ત્રી છું, મને બધી જ ખબર પડે છે. આ તમારા પુરુષોનો વહેમ છે કે સ્ત્રીની બુદ્ધિ પાનીય હોય છે, એવું જરૂરી નથી, સમજ્યા? સ્ત્રી બહુ હોશિયાર હોય છે, એકવાર વિચારી લઈને એટલે એ વાત એવી જ નીકળે. સારું કહેવાય, મને ખુશી થઈ. ખુશી થઈ તમને? તમારો ભાઈ જે કોર્ટ મેરેજ કરવા માંગે છે, જે બીજી નાતની બીજી જાતની ખબર નહીં કોઈ અલગ જ પ્રકારની છોકરી આ ઘરમાં લાવવા માંગે છે, અને તમને ખુશી થઈ? એટલે છોકરી છે એને ઘરે વાત કરી? હા. તો પછી આ કોર્ટ મેરેજ કરવાની શું જરૂર છે? કારણ કે એ છોકરીના ઘરે ગયા હતા ભાઈ, અને ભાઈ અવારનવાર છોકરીના ઘરે જઈને જ્યાં છોકરીના ઘરના જે શીખવે ને અહીંયા આવીને દોહરાવે છે. છોકરીના હાથમાં અત્યારથી આવી ગયા છે, ખબર નહીં લગ્ન પછી શું કરે. શું કરે એટલે ભાઈ એવું કાંઈ ન હોય. તો એની ઘરેથી ની આ પાડતા હોય તો પછી આપણે ઓલા આપણા લગ્ન જતા એવા લગ્ન જ કરવાના હોય ને. અને આપણે ઉપાધિ હોય છે એની પસંદગીની છોકરી આ ઘરમાં આવશે તો તારે મદદ થાય ને. બરાબર. એ તો ચોખ્ખી ના પાડે છે કે મારી બૈરી ઘરના કોઈ કામ નહીં કરે, ભાભીને જેમ પોસાય ને એમ ભલે કરે. રમત કરતો હોય છે. અચ્છા, હા, રમત કરતો હશે. તમને એવું લાગે છે પણ મને એવું નથી લાગતું. એટલે એને પછી કીધું નહીં કે હું રમત કરું છે? હે અશોક, ખરેખર કાં તો તમે બહુ બુદ્ધિ વગરના છો અને કાં તો વધારે પડતા હોશિયાર છો, જે આટલી મોટી વાતમાં આવા રિએક્શન્સ આપી રહ્યા છો. રિએક્શનની ક્યાં કરશો તું? પણ આમાં છે ને આ વાતમાં ન પડવાનું હોય. જો એની છોકરી ગમે છે એની હારે લગ્ન કરે એ ભલે ને કરે લગ્ન, પણ લગ્ન પછી કામ તો કરવું પડે ને. તો ચોખ્ખી ના પાડે છે. ચોખ્ખી ના પાડે ભલે ને પાડે, ઈ દેવાંગ ના પાડે છે ને, પણ એની ઘરવાળી આવે એ તો કામ કરશે ને. અચ્છા, આ છે ને મતલબમાં આ રહ્યો ને એ મતલબ એને એમ હોય કે આ ભાભી તૂટી જાય છે, તું ઘણી વાર નથી મારી પાસે બામ મંગાવતી, ટૂબ મંગાવતી કે હાથ પગ દુખે છે આ કામ કરી કરીને, એટલે કદાચ એને મગજમાં વેમ ઘરી ગયો છે એટલે એ એમ કહેતો હોય છે. બાકી થોડું ઘણું કામ તો એ કરે. બરાબર, ઠીક છે. તમે એવું વિચારો છો તો એવું. મને તો લાગ્યું કે મારે તમને ઇન્ફોર્મ કરવું જોઈએ એટલે મેં તમને બધી વાત કરી, પણ અહીંયા વાત કરવાનો કોઈ ફાયદો નથી. કારણ કે માણસને કાંઈ પડી જ ના હોય તો તમે કેટલીક સલાહ આપો. પડી ન હોય એવું થોડું હોય, પડી તો છે જ ને. હવે દેખાતી તો નથી કઈ વાતમાં મને. એટલે જો મારી વાત સાંભળ. તમે મારી વાત સાંભળો. આ છોકરી છે ને બરાબર મને અત્યારથી જ નથી લાગતી, કારણ કે દેવાંગભાઈ જેટલી વાર ત્યાંથી અહીંયા આવે ને એટલે ગમે ત્યારે ગમે તે ફેસલો બદલી જાય છે. એનો મતલબ તો એવો જ થયો ને કે એ લોકો ચડાવતા હશે ત્યાં. છોકરીનું ફેમિલી ક્યાંનું છે, કેવું છે, નાત જાત કંઈ જ ખબર નથી. છોકરીના ફેમિલી વાળા કેવા છે જાણવું તો પડશે ને. એ તો જાણવું જ પડે ને, એ તારી વાત થાય છે, એ વાતમાં હું આ પાડું છું. પણ એક વાતની ખુશી થાય છે કે એણે હાથે ગોતી. હા, મોટું કામ કર્યું છે. તમને હાથે ન મળી એટલે ને, બાકી તો તમે પણ જાતે જ ગોતી લેવાના હતા ને. મને એમ ન મજા આવે. છોકરી જાતે ગોતવીને એ સ્માર્ટનેસનું કામ નથી, પણ ગોત્યા પછી લગ્ન કર્યા પછી બંને માણસોએ પરિવારની સાથે સહેમતીથી શાંતિથી રહેવું ને એ ગુણની વાત છે. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત વાત કરી તે. અને હું ખૂબ કિસ્મત વાળો છું કે મને તારી જેવી ઘરવાળી મળી છે. આ સાચી વાત છે. હા તો બસ, દેખાવડી છોકરી મળી તો લગ્ન કરી લો, છોકરી પટી ગઈ લગ્ન કરી લો, છોકરી આ પાડી લગ્ન કરી લો. લગ્ન ખાલી દેખાવ માટે નથી. લગ્ન છે ને માણસના અંદરૂની એટલે કે અંદરના બધા ભાવથી જોડાયેલું એક બંધન છે જે માણસે જીવવું પડે. સાચી વાત છે તારી. અને તુંય કેટલી સારી રીતે આ ઘરને હાસવશો એ મને ખબર છે. પણ હું તને શું કહું, આમાં બહુ માથાકૂટ નથી કરવી. આગળ શું થાય છે એ જોવા દે, પછી તમ તારે હું દેવાંગને એને સમજાવાય. હો, તું કઈ ઉપાધિ નહીં કરતી. હા હા મમ્મી, બસ થોડીક વારમાં નીકળીશું. હા, એક મિનિટ. હા, હું મૂકું પછી કરું. અરે તમે તૈયાર નથી થઈ?
હું પણ એ જ કહેવાની હતી કે તમે હજી સુધી તૈયાર નથી થયા અને તો બરાબર જ કપડાં પહેરીને તૈયાર થયો છું તો બાકી તારે સાડી પહેરવાની હતી ને સાડી શું કામ પહેરો? અરે હોટલ જવામાં કોઈ સાડી પહેરીને જાય હોટલ? તમે ક્યાં જવા માટે? હોટલ અરે હોટલમાં થોડી માતાજીનો હવન છે. માતાજીનો હવન કાકાના ઘરે છે. આપણે માતાજીના હવનમાં જવાનું છે. આ માતાજીનું હવન ક્યાંથી વચ્ચે આવ્યું? તમને મેં કીધું હતું ને કે આજે તમે, મારા મમ્મી અને હું, આપણે ત્રણેય બાર હોટલમાં જમવા જવાનું છે. તો આ માતાજીનું શું આ ક્યાંથી આવી ગયું તે વચ્ચે? મને ગઈકાલે સાંજે કહ્યું હતું માતાજીના હવન માટેનું આમંત્રણ 1 મહિના અગાઉ આવ્યું છે અને આમ પણ પરિવારના બધા સભ્યો જઈ રહ્યા છે તો પછી આપણે હવનમાં જ જવાનું હોય. બસ તો પછી પરિવારના બધા સભ્યો જઈ રહ્યા છે ને તો પછી આપણી શું જરૂર છે ત્યાં? અરે આપણા માટે થઈને પાટલો લખાવવામાં આવ્યો છે. મતલબ કે આપણે ત્યાં હવનમાં જવાનું છે. જુઓ, મારે એ બધામાં કંઈ ઇન્ટરેસ્ટ નથી અને આ હોમ હવન, આ પૂજા ઉજા, ભગવાનના આ બધા કામમાં છે ને મને કોઈ રુચિ નથી. અને મેં તમને પહેલેથી કીધું હતું કે આપણે આજે હોટલમાં જવાનું છે. કાલે મેં તમને જ્યારે કીધું ત્યારે તો તમે મને ના નથી પાડી, તો હવે અચાનક શું આવી ગયું? હું ભૂલી ગયો હતો. પછી સવારે ઉઠ્યો ત્યારે પપ્પાએ બધી વાત કરી અને એટલા માટે તો કહી રહ્યો છું કે આ હવન જેવું પવિત્ર કામ છે અને આમાં આનાકાની ના કરી શકીએ. જવું જ પડશે. આપણા પરિવારની વાત હોત ને તો હું ખીજાઈને પણ કહી દે, પણ ત્યાં કાકાને ત્યાં આપણું આખું કુટુંબ ભેગું થવાનું છે. ત્યાં બીજા બધા લોકો પણ હશે તો ત્યાં આપણે શું બહાનું બતાવીશું? એ મને નથી ખબર. તમારે જે બહાનું બતાવવું હોય એ બતાવી દેજો. બાકી મારે ક્યાંય નથી જવું. હું હોટલમાં જઈશ જમવા માટે અને મારા મમ્મીને મેં હા પાડી હતી. હવે અચાનક હું એમને ના પાડીશ ને તો એ અહીંયા આવી જશે. પણ તું મમ્મીને ફોન કરીને કહી દે ને કે અમારે આમ શિડ્યુલમાં ચેન્જ આવ્યો છે, બહાર જઈ રહ્યા છીએ, પછી બહારથી આવીને ડાયરેક્ટલી ત્યાં આવી જઈશું. જે મારી મમ્મી કહે છે કે હા હા બેટા કંઈ વાંધો નહીં, હું અહીંયા રાહ જોઉં તમારી, તમે તારે આરામથી આવજો. રીતિકા આ બધું શું કરે છે તું? આમ જો આવું તમે શું કામ કરો છો આવું મારી સાથે? મને તો એ જ નથી સમજ પડતી. પરિવાર છે મારો, મારા પરિવારને તો ઇમ્પોર્ટન્સ આપવું પડશે કે નહીં? તું વિચાર કર ને. ગમે એમ તોય હું દીકરો છું ને એમનો, એમને છોડી તો ના શકું ને બધી રીતે. સાચી વાત છે. એ તમારું પરિવાર છે અને હું તો બીજા ઘરથી આવી છું એટલે મારું તો કંઈ માન જ નથી ને. રીતિકા માન છે, તને પ્રેમ કરતો હતો એટલા માટે તો તને અહીંયા લઈને આવ્યો છું. આપણા લગ્ન થઈ ચૂક્યા છે તો પછી હવે તું મને અમુક બાબતોમાં સપોર્ટ તો કરી શકે ને. સપોર્ટ એ જ વાંધો છે ને. આ લગ્ન નહોતા થયા ત્યારે તો બસ હા તું જેમ કહે છે એમ હું કરીશ. મારા મમ્મીને કેટલી મોટી મોટી વાતો કરી હતી તમે અને હવે આવું કરો છો મારી સાથે. હવે મારી વાતનું તો કંઈ માન જ નથી. મેં ભલે કીધું હોટલમાં જમવા જવાનું, પણ તમારે તો તમારા પરિવાર માટે આ માતાજીના હવનમાં જવાનું છે. જો રીતિકા આવી રીતે માતાજીનું અપમાન તો ના જ કરાય. અને આમ પણ આપણે નહીં જઈએ ને તો લોકો કેવી વાતો બનાવશે. અને જો તે મને કહ્યું હતું એ પ્રમાણે મેં ઘરમાં બધાને મનાવીને અથવા તો કોઈની સાથે લડાઈ ઝઘડો કરીને પણ તને ઘર સુધી તો લઈ આવ્યો છું ને. તો પછી હવે કઈ બાબતની ચિંતા છે? અને આમ પણ જો તું કહે છે એ પ્રમાણે ઘરના કોઈ કામકાજ તું નથી કરતી, મેં તને ક્યારેય કંઈ કહ્યું છે? જો સૌથી પહેલી વાત તો એ છે કે ફક્ત લગ્ન કરવાથી બધું નથી થઈ જતું. આ નિભાવવું મુશ્કેલ છે અને જે વાતો કરી હતી ને એ તમે અત્યારે નિભાવતા નથી. જો રીતિકા સોરી, બટ અત્યારમાં મને મારો પરિવાર દેખાઈ રહ્યો છે અને પરિવારમાં હું બધાની આંખે ચડવા નથી માંગતો. એટલે આપણે હવનમાં જ જઈશું. તું મમ્મીને જે બાનું બતાવું એ બાનું બતાવ, નહીં તો પ્લાન કેન્સલ કરી નાખ. વેરી ગુડ. તમને તમારું પરિવાર દેખાઈ રહ્યું છે એટલે તમને હું નથી દેખાતી. એનો મતલબ એમ જ થયો ને કે હું તમારું પરિવાર છું જ નહીં. કેવી ગાંડા જેવી વાતો કરે છે. મારા માટે તું જ બધું છે. જોઈ લીધું, એ તો જોઈ લીધું કે મારું શું મહત્વ છે અહીંયા. હવે મારે કંઈ નથી સાંભળવું. તમારું ડિસિઝન એ જ છે ને કે આપણે હવનમાં જવાનું છે તો ઠીક છે, તમે જાઓ તમારા હવનમાં, હું જઈશ મારા મમ્મી ભેગી ડિનર કરવા. અરે રીતિકા તું ડિનર કરવા જઈશ મતલબ કે કેવી વાત કરે છે તું? હા, બંને જણા અલગ અલગ કેવી રીતના જઈ શકીશું? અને આમ પણ ત્યાં હું શું જવાબ આપીશ જો હું ત્યાં એકલો જઈશ તો નહીં જાઓ ને એકલા. હું ક્યાં કહું છું કે તમે એકલા જાઓ? તમે આવો મારી સાથે. જે વાત થઈ હતી એ કરો પૂરી. જે વચન આપ્યું હતું એ નિભાવો ને. વચન નિભાવવું જ છે, ના નથી પાડતો. જે જગ્યાએ નિભાવી શકાય એમ છે ત્યાં નિભાવવું જ છું ને. જો રીતિકા અત્યારે તું મારી સાથે આવી રહી છે, બસ તું જીદ નહીં કરે પ્લીઝ. હું જીદ કરીશ. અને શું કામ નહીં કરું?
વાતો તમે મોટી મોટી કરી હતી, તમે અત્યારે નથી નિભાવતા. તમે જો મને કાલે જ ના પાડી દીધી હોત ને તો મને એકવાર ચાલત, પણ હવે મેં મમ્મીને હા પાડી દીધી છે, એટલે હવે હું એમને ના નહીં પાડી શકું. તમારે હવનમાં જવું હોય જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. તમને તમારું પરિવાર દેખાય છે ને તો તમે જાઓ. મને પણ મારો પરિવાર દેખાઈ રહ્યો છે, મને પણ મારી મમ્મી દેખાઈ રહી છે, તો હું જાઉં છું એમની સાથે. તમારે જ્યાં આવવું હોય આવજો. રીતિકા, अब જો જાય છે તો મમ્મીને કહેજે કે હું મોડેકથી આવીશ. આ હવનમાં નહીં જમું, ત્યાં જ જમીશ. મમ્મી આવી ગયો મારો દીકરો? તૈયાર થઈ ગયા તમે? હા, વેરી ગુડ. ઓલરેડી રોજ તૈયાર જ હોઉં છું, તને ખબર છે ને? એ તો છે જ. ચાલો તો આપણે નીકળીએ. ક્યાં છે તારો ઘરવાળો? ક્યાં છે? એમાં એવું છે મમ્મી કે એ અત્યારે નહીં આવી શકે. કેમ કેમ નહીં આવે? એકચ્યુઅલી છે ને અમારા ઘરે કુટુંબમાં કંઈક માતાજીનો પ્રસંગ છે, એટલે એમને ત્યાં જવું પડે એમ હતું. તો પહેલા બોલવું જોઈએ ને એને. મેં બુકિંગ કરાવી દીધું છે ને. મેં પહેલાં જ કીધું હતું એમને કે મારી છોકરી જોડે મતલબ હંમેશા સાથે રહેવાનું, અને આવી રીતે તારે એકલી મોકલી દીધી. એવું નથી મમ્મી, જો એ આવશે પણ માતાજીનો પ્રસંગ પતી જાય ને પછી એ ડાયરેક્ટ આવી જશે એમ કીધું છે. આવું કેમ ચલાવી લઉં હું રીતિકા? તારો પ્રેમની જગ્યાએ છે, પણ હું આવું શું કામ ચલાવું? હા, તમારી વાત સાચી છે મમ્મી. મેં એમને કીધું હતું કે અને મમ્મી એ થોડું પણ તારું સમજી નથી શકતો કે મતલબ તું ક્યારેક અહીંયા આવે છે તેની સાથે એને આવવામાં તકલીફ શું છે? એ તારી સાથે કેમ નહીં આવ્યો? મમ્મી એ ફોન કરે ને રાઈટ નાવ. મમ્મી અત્યારે ફોન કર. પણ અત્યારે પ્રસંગમાં હશે. હું થોડીક વાર પછી ફોન કરું ને. એને તારી ચિંતા કરી નહીં ને તો તું કેમ કરે છે? ફોન લગાવ. મને ખબર જ હોય બે કોડીનો માણસ મારી છોકરીનું દિલ તોડી નાખે છે. હેલો, હા પતી ગયું પ્રસંગ? કેટલી વારમાં આવો છો તમે? શું વાત કરો છો તમે? આપણી વાત થઈ હતી ને? અરે પણ મારી વાત તો શું થયું? ના પાડી દીધી ને? બોલ, શું બોલ્યો એ? ના પાડી દીધી તને? મમ્મી એમને કહ્યું કે ત્યાં પ્રસંગમાં આખું કુટુંબ ભેગું થયું છે, એટલે અત્યારે આવી શકે એમ નથી. એની આટલી હિંમત કે મને ના પાડે છે? મમ્મી હું તને કહેતી હતી ને રીતિકા, પ્રેમના ચક્કરોમાં આ જ હાલત થાય. જોઈ લીધું ને તે? શું હાલત કરે છે તારી? તારી જરા પણ વેલ્યુ નથી કરતો એ માણસ, અને અહીંયા તો બહુ મોટી મોટી વાતો કરતો હતો. હા, શું થયું બધી વાતોનું? પણ મમ્મી હવે હું શું કરી શકું? મેં એમને કહ્યું કે પ્રસંગમાં ભલે થોડીક વાર જવું હોય તો જાય, પણ પછી જમવા માટે તો એમને આવવાનું જ કહ્યું હતું. હા, તો તારી વાત પણ નહીં માનની ને? તું આવી રીતે કગરીને બોલે છે એની જોડે? હા, અરે મેં તને કેવી રીતે પાલવી છે, મેં તને કેવી રીતે મોટી કરી છે ને તું એની સામે આવી રીતે કગરે છે ને જોયા કરે છે. એને તો હું વારો પાડી દઈશ. હું એના ઘરે જઈશ અને આજે એને ખબર પાડી દઈશ કે હું કોણ છું ને મારી છોકરી જોડે એને શું ખોટું કર્યું છે. ના મમ્મી, ઘરે આવીને આ બધું કહેવાનો શું મતલબ? કેમ? છોડો, જવા દો. નહીં રીતિકા, બસ બહુ થઈ ગયું. આજે વ્યક્તિ તને દુઃખી કરી છે. તારા ફેસ સામે હું જોઈ શકું છું કે તું એના કારણે દુઃખી છે, અને હું એ બિલકુલ બરદાશ્ત નહીં કરું. તને બહુ સારી રીતે ખબર છે કે તારી મમ્મીનો નેચર કેવો છે. હા, જેટલી હું ઓપન માઇન્ડેડ છું ને એટલી જ આ બધી બાબતમાં હું સ્ટ્રિક્ટ છું. તું સમજી ગઈ ને? હા, તો બસ આજ પછી એને કહી દેજે આવું કંઈ પણ કરે ને તો એને છોડીશ નહીં, અને અત્યારે જ હું તારા ઘરે જ જઈશ. અત્યારે તો મમ્મી કોઈ હશે નહીં ઘરે, બધા પ્રસંગમાં જ ગયા હશે. એક કામ કરો, તમારે આવીને વાત જ કરવી છે ને તો આપણે અત્યારે હોટલમાં જઈએ, માઇન્ડ ફ્રેશ કરીએ. મારું પણ મૂડ ખૂબ જ ખરાબ થઈ ગયું છે, એટલે હોટલમાં જઈએ, ડિનર કરીએ. ત્યાં બધું બુક કરાવેલું છે. તને લાગે છે ને રીતિકા કે તે બહુ મોટી ભૂલ કરી છે આવા ચપોળ ગંજુ જેવા છોકરાને પસંદ કરીને? હા, લાગે છે ને બેટા? બોલ ને. હા મમ્મી, તારા લાયક નથી આ વ્યક્તિ. તમારી વાત બરાબર જ છે. કંઈ નહીં, તમે આવજો ઘરે, અને જે વાત હોય ને એ તમે કરજો, કારણ કે હું તો કેટલું કહી શકું કંઈ કહીને. તમે કહેશો તો. ના બેટા,
તું જરા પણ ચિંતા ના કર, હજી પણ હું બેઠી છું અને લાગશે ને તો છૂટાછેડા લઈ લઈશ, પણ તને દુઃખી તો નહીં જ થવાનું. સારું મમ્મી, અત્યારે આપણે હોટલમાં જઈએ પછી વાત કરીશું. મૂડ ખરાબ કરી નાખ્યું. એટલે જ કહું છું ને કે અત્યારે હોટલમાં બધી બુકિંગ કરાવેલી છે, તો આપણે અત્યારે જઈએ ત્યાં, એટલે થોડું માઇન્ડ ફ્રેશ થાય, પછી સાંજે જઈશું ઘરે. હા, અને જો ત્યાં વધારે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તું મારી જોડે પાછી આવી જજે. શું કીધું? સારું મમ્મી, તમે જેમ કહો એમ. ચાલ બેટા. કેવી મજા આવી નહીં ખરેખર. આ વિનુ કાકા જે હસાવે ને એમની આદત તો ક્યારેય બદલી નથી. મેં હસી હસીને તો પેટ દુખવા લાગ્યું મારું. હા, રસોઈ એક નંબર હતી બધી. આપણે માતાજીના નૈવેદ્ય ખાવા ગયા પણ કેવી મજા આવી. આટલો આનંદ તો ક્યારેય ન થાય. માતાજીનું નામ કરીને આવે ચાલશે તમે? હા, આંટી તમે જય શ્રી કૃષ્ણ. બેસો. બેસવા નથી આવી અહીંયા. પણ વેવાણ બેહો તો ખરા ને, આમ અચાનક તમે. શું થયું? શું થયું? હા, તમને લોકોને તો અંદાજો પણ નહીં હોય ને કે શું ચાલી રહ્યું છે. આંટી શું થયું? કેમ આમ ચિલ્લાઓ છો તમે? લગ્નનો મારા સસરા કેમ ચિલ્લાઓ છો તમે? મારા સસરા ઊભા છે તો જો. તારા સસરાની આરતી ઉતારું? હા, શું કહેવા માંગે છે તું? જો આંટી, તમે વધારે બોલી રહ્યા છો. જે તકલીફ હોય એ કહો ને કે શું થયું છે? શું થયું છે રીતિકા? વેવાણ જે વાત હોય શું નથી થયું એ પૂછો ને પહેલા. અને વેવાણ, તમે શું ધ્યાન રાખ્યું? તમારા ઘરની લક્ષ્મી, તમને ખબર નથી કે તમારા દીકરાની સાથે તમારા દીકરાને મારી છોકરી જોડે આવવું જોઈએ? તમારો દીકરો ક્યાં છે? મને શું ખબર હોય? હવે અમે લોકો પહેલા નીકળ્યા હતા, પછી 2 જણા નીકળ્યા હતા, અને દેવાંગ તો અમારે હારે હતો નિવેદ જમવામાં. હું એ જ તો કહું છું કે મારી છોકરીને એકલો મૂકીને તમારો છોકરો તમારી સાથે રહ્યો, તો તમે એને સવાલ કેમ ના પૂછો કે વહુ ક્યાં છે, કે વહુ જોડે તું કેમ નથી ગયો? જ્યારે મારો દીકરો તમારી દીકરીને પરણીને અમારા ઘરે લાવ્યો તો એ તમને પૂછવા વાટ નહોતો રહ્યો, તો હવે તમે અમારી વાટ શું લેવા જોવો છો? જુઓ, પહેલા સાંભળી લો, કાન ખોલીને મારી વાત. તમે ત્રણેય જણા સાંભળી લો. મેં પહેલા જ કીધું હતું, મારી છોકરીની આંખમાં આંસુ નહીં જોઈ શકું. આંટી, તમારી છોકરીની ભૂલ છે ને, એને ખબર નથી પડતી કે કુટુંબમાં પ્રસંગ હોય તો આપણે સાથે જવું જોઈએ. ત્યાં શું કામ આવી ગયે? અમારી સાથે આવવું જોઈએ ને. બસ કર, ચૂપ થઈ જા. નાની છે ને તો વધારે નહીં બોલ. મારી છોકરીની ભૂલ છે, તું કોણ કહેનારી? હા, તો હું કહું છું ને તમારી છોકરીની ભૂલ છે એને આવવું જોઈએ ને અમારી હારે. અમે તો કીધું જ તો એનું હવે તમે શું કરી? પહેલેથી પ્લાનિંગ બનાવ્યું હતું તમારા છોકરાને પૂછીને જ કે તમારો છોકરો અમારી જોડે આવશે. બુકિંગ પણ થઈ ગયું હતું અને તમારો છોકરો એન્ડ મોમેન્ટ પર ફરી ગયો. અરે પણ વેવાણ બુકિંગ થઈ ગયું તું એમ કહે છે, વિચાર કરો તમે. જો એમાં આપણા દીકરા આગળ આપણું તો નથી હાલતું, પણ વેવાણ હવે બીજી વાર એવી ભૂલ નહીં થાય. પણ શું તમે- ભૂલ નહીં થાય પપ્પાજી? કઈ ભૂલની વાત કરો છો તમે? આપણે કોઈ ભૂલ નથી કરી. ભૂલ તો એમની છે, એમને સમજવું જોઈએ. શું ભૂલ અમારી છે બેન? કહ્યું ને તમને કે તમારી દીકરી પેલા બીજા પ્લાન બનાવીને બેસે છે તો કહેવાતું નથી. તો નહીં રે મારી છોકરી અહીંયા. હું અત્યારે જ લઈને જઈશ એને. અરે વેવાણ પણ મારી છોકરી તમારા ઘરે નહીં રહેશે. અરે પણ આવી નાની વાતમાં આટલું મોટું નિર્ણય ન લેવાનો હોય. મેં પહેલા જ કીધું હતું કે મારી છોકરી એના મત મુજબ ચાલશે, એની મરજીથી જીવશે. અરે તો પણ અમે ક્યાં ના પાડી છે? એની મરજીથી જ જીવે છે. એને કોઈ કામ નથી, ચીંધતું નથી, એને કોઈ બોલાવતું, મન ફાવે એમ તો જીવે છે. વાંધો દેખાય છે મને. વિચારી કેવી ઉતરી ગઈ, કેવી થઈ ગઈ જુઓ પહેલા. અરે મારી છોકરી મેં ફૂલ જેવી આપી હતી. પપ્પાજી, હાથ જોડવાની કોઈ જરૂર નથી. આંટીના મગજમાં જે ગાંઠ બંધાઈ ગઈ છે એને ખુલશે નહીં, કારણ કે રીતિકા અહીંયાથી ત્યાં વાતો પહોંચાડે છે, એટલે એમને બધી ખબર છે આપણા ઘરમાં શું થાય વાતો છે. પહોંચાડે કે ન પહોંચાડે, એક માને બધી ખબર પડી જ જતી હોય છે. જ્યારે માં બનીશ ને ત્યારે ખબર પડશે. એને તમે ન સંભળાવો. હિમા બનશે જ, ભગવાન એને આપશે જ તે. હા. પણ તમારી આ દીકરી છે ને એને તમે સમજાવો. વેવાણ, તમે હદથી વધારે બોલી રહ્યા છો. હું આજથી વધારે બોલશું કે તમે? તમારી દીકરીને કાલ સવારે બાળકો થશે એને શીખવાડો મમ્મી કે આ કુટુંબમાં કઈ રીતે રહેવું. આ કુટુંબમાં તો હું એને આજે ને કાલે પણ નહીં રાખું. તો પરિણામે હું લેવાને ત્યારે જોવું તું ને. તમારો છોકરો આવ્યો તમારા ઘરે કગરવા માટે મને. તમારા છોકરાએ મિન્નતે કરી હતી હાથ જોડી જોડીને. બોલાવો તમારા છોકરાને. ઘરે નથી, આવશે ને એટલે વાત કરીને કહી દેશું. તમારે જવું હોય તો તમે જઈ શકો છો. અરે પણ ભાભી, હા તે કઈ રીત છે મારા મમ્મી જોડે વાત કરવાની? તમારા મમ્મી, તારા મમ્મી શું કરે છે એ નથી દેખાતું? પપ્પાજી અને મમ્મીજીની સામે જેમ તેમ બોલે છે. અરે વેવાણ છે, થોડી તો બોલવાની ભાન હોવી જોઈએ ને. ચાલ બેટા, આજથી આ છોકરી મારી જોડે જ રહેશે. નહીં આવે તમારા ઘરે પાછી. અને જો જરૂર હોય ને તો તમારા છોકરાને મોકલજો લેવા માટે. ચાલ બેટા. કેવી માં છે આ. હું અરે અરે બેહો ને સાના મના. હા ભગવાન. જય શ્રી કૃષ્ણ. તું? હા, હું જ મમ્મી, તમારો જમાઈ. હા, એ તો બહુ સારી રીતના ખબર છે કે કરમ ફૂટલા છે મારા, કે મારે તને મારો જમાઈ કહેવો પડે છે.
સોરી મમ્મી, હવે ભૂલ થઈ ગઈ મારી. જવા દો ને બધી વાતોને. ભૂલ થઈ ગઈ. ક્યાં છે રીતિકા? નહીં આવે રીતિકા. રીતિકા ડાર્લિંગ. નહીં આવે રીતિકા. રીતિકા નહીં આવે. રીતિકા જોડે વાત કરતા પહેલા તારે મારી જોડે વાત કરવી પડશે. બોલ શું કેવું છે? અને કેમ તું આવ્યો કેમ છે? તારા મા બાપે ઓછું અપમાન કર્યું છે મારું કે હવે તું આવી ગયો? જો મમ્મી, ત્યાં શું વાત થઈ શું વાત નથી થઈ એ વિશે મને કઈ જાણ નથી. તો જાણ કરો. અને હું માફી માંગુ છું ને, હાથ જોડું છું તમારી સામે. રીતિકા હવે નહીં આવે. શું કામ નહીં આવે મમ્મી? નહીં આવે રીતિકા. અરે પ્રેમ કરું છું હું રીતિકાને. મેં પહેલા શરતો મૂકી હતી ને, આ નોબત ન આવે ને એટલા માટે શરતો મૂકી હતી, પણ તે છતાં પણ આ દિવસ આવી ગયો અને મારે આ દિવસ જોવો પડ્યો. મેં કીધું હતું ને તને કે મારી દીકરીની તકલીફ હું નહીં જોઈ શકું. હા મમ્મી, તમે બધી વાતો કરી હતી. મારી ભૂલ છે કે મેં એ સમયે મારા પરિવારનો અને વિચાર કર્યો. તે એવું જરા પણ વિચાર ના કર્યો કે મેં તને ટાઈમિંગ આપ્યું હતું, મેં બુકિંગ કરાવ્યું હતું, તું મારું આજ્ઞાનું પાલન ન કરી શકે તો શું મારી છોકરીને સાચવવાનો છે? મમ્મી સાચવું તો છું, કોઈ વાતની કમી નથી આવવા દેતો ઘરમાં. દેખાય છે મને, બરાબર દેખાય છે. અને આજ પછી રીતિકા તારી જોડે નહીં આવે. તું જઈ શકે છે? રીતિકા નહીં આવે. હું નહીં જીવી શકું રીતિકા વગર. રીતિકાને એકવાર મારી સામે બોલાવો ને મને ફેસ ટુ ફેસ વાત તો કરવા દો. નહીં આવે રીતિકા. મમ્મી આવું નહીં કરો ને પ્લીઝ. જો હું બધી ભૂલો સ્વીકારવા તૈયાર છું. તમે જે કંઈ પણ કહેશો ને હવેથી હું એમ જ કરીશ. અને તમારી બધી શરતો પ્રમાણે અત્યાર સુધી પાલન કર્યું છે ને મમ્મી, આગળ પણ હું પાલન કરીશ. પ્લીઝ આવું નહીં કરો ને મમ્મી. રીતિકા નહીં આવે. રીતિકા ક્યાં છે? રીતિકા નહીં આવે. અત્યાર સુધી તે પાલન કર્યું છે ને? હા મમ્મી. હા, તો હજી એક પાલન કરી લે વધારે. હા 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 કરીશ ને, તમે જેમ કહેશો એમ કરીશ. બસ તારું જે ઘર છે, જે તું રહે છે, એ ઘર કોના નામ પર છે? એ ઘર મારા બાપુજી અને મોટા ભાઈના નામે છે. બરાબર. અને તમારી ગામડાની જમીન? એ મોટા ભાઈના નામે. તારા નામ પર કાંઈ નથી ને? સાંભળ, હા હવે હું જે બોલું છું ને એ કાન ખોલીને સાંભળી લે. હા હા બોલો જે ને. જમીન તારા પપ્પા ને તારા ભાઈના નામ પર છે ને, હા હા એ જમીન, એ ઘર, બીજું જે પણ કંઈ હોય બધું તો મારી છોકરીના નામ પર કરી આપ. તો કદાચ હું મારી છોકરીને તારી સાથે મોકલું, બાકી નહીં. અને સમજી લેજે કાન ખોલીને, તારો પ્રેમ સાચો હોય કે જૂઠો હોય મારે નથી જોવું, પણ જો તું આ એક કામ કરીશ ને તો હું માની જઈશ કે તારો પ્રેમ ખરેખર સાચો છે. મમ્મી, પ્રેમ માટે થઈને પૈસા ને એવું થોડી જોવાનું. હા, કેમ? મારી છોકરીની સિક્યુરિટી જોઈશ ને હું, મારી છોકરીનું ફ્યુચર પ્લાનિંગ જોઈશ, નહીં જોઉં? કેમ? મમ્મી, સિક્યોરિટી તો છે મારી સાથે. ના, મારાથી સારી સિક્યોરિટી કઈ મળશે એને? નહીં. મેં જોઈ લીધું. મારી છોકરી એટલી અહીંયા આવી હતી મારી જોડે. સમજી ગયો? તું કેટલું સાચવી શકે છે ને કેટલું નથી સાચવી શકતો ને એ તું મને ના સમજાવ. હવે મેં જોઈ લીધું છે અને તારા કરતાં તો મેં દુનિયા વધારે જ જોઈ છે, એટલે મને ન સમજાવતો. કાન ખોલીને સાંભળી લે. આ જમીન જાયદાદ ઘર બર જે બી હોય મારી છોકરીના નામ પર કર અને પછી એને લેવા આવજે. ચાલ જા. અઘરું છે મમ્મી, આટલું સહેલું નથી. અને આમ પણ તું તો કહેતો હતો ને તું પ્રેમ કરે છે એમ? હા, તું કહેતો હતો ને તું પ્રેમ કરે છે ને? ક્યાં ગયો પ્રેમ? હા, પ્રેમમાં તાકાત હોય છે, આ બધું થઈ શકશે. તું ચાહીશ ને તો તું કરી શકીશ. જા જા. મમ્મી, હું શું કહું છું કે જમીન અને મકાન એના બદલે બીજું કંઈક ઓપ્શન આપો ને. હું કહું છું ને કે તમારી છોકરીના નામે ચાલો હું ₹1,00,000 ડિપોઝિટ મુકાવી દઉં. બરાબર. ઓ, ₹1,00,000 ડિપોઝિટ મુકાવી દઈશ? હા હા હા. અને તમે કહેશો એ શરતે, તમે જે દિવસે પાછા લેવાની શરત નાખશો ને એ પ્રમાણે હું. મેં કીધું ને તને કાન ખોલીને સંભળાતો નથી મેં શું કીધું? મેં જે કીધું છે એ થશે તો રીતિકાને યાદ રાખજે, નહીંતર ભૂલી જજે. ચલ જા, મારે કામ છે બીજું. ચલ. બેઠા રહો હાથ પર હાથ ધરીને. કહ્યું હતું ને કે ધ્યાન નહીં આપો ને તો ધીરે ધીરે બધું જતું રહેશે. જોઈ લીધું, ગામડાની જમીન, ગામડાનું મકાન બધું ગયું હાથમાંથી. રહેવા માટે એક ઘર રહ્યું છે. હા, પણ હવે શું કરવું બોલ. આ તારું પહેલાંથી મેં માન્યું હોત તો આવું ન થાત. તમે ક્યારે મારી વાત માની જ નથી ને, અને હજુ પણ અત્યારે હાથ ધરીને બેઠા છો. એવું નથી વિચારતા કે બધાને મળીને હું વાત કરું. જોવો અશોક, મને પ્રોપર્ટીની લાલચ નથી,
પણ માણસ પાસે એટલું તો હોવું જોઈએ ને કે પોતાની જિંદગી જીવી શકે. કાલ સવારે કંઈ થઈ જશે તો આપણે ક્યાં જાશું? આખી જિંદગી ઢસેડા કરીશું. મમ્મી પપ્પાને ક્યાં સાચવીશું? હા એ વાત તારી હાચી, પણ આને પ્રેમ જ હાવ એવી જગ્યાએ છો ને કે આપણને બરબાદ કરવા જ જોતો એવું મને લાગે છે. પહેલાં રોકી લીધો હોત તો વધારે સારું હતું. પણ તું ચિંતા નહીં કરતી, મને મારા ભાઈ ઉપર છે ને વિશ્વાસ છે, એ કાંઈક સારું કરશે, સમજી તું. તમારા ભાઈને સારું કરવું હોત ને તો એની પાસે ઘણો સમય હતો, પણ એણે ક્યારે આપણું વિચાર્યું જ નથી. એટલી બધી વસ્તુ એના નામે કરાવી લીધી, આટલી પ્રોપર્ટી એના નામ પર થઈ ગઈ. તમને શું લાગે છે કે આ બધું આસાન છે અને આ બધું એના મનથી કરે છે? નહીં, એની પત્ની અને એના સાસુ એને ચડાવી રહ્યા છે. મને તો ખબર જ હતી કે આ લોકો પહેલેથી આવા જ છે. કાલ સવારે શું કરે એનો કોઈ ભરોસો નથી. બરોબર છે તારી વાત, હાવ બરોબર છે. પપ્પા કાંઈ ન બોલ્યા, હું કાંઈ ન બોલ્યો, મમ્મી કાંઈ ન બોલ્યા, એટલે જ આ બધું છું ને. તો બોલવું જોઈએ ને. તમે કોઈ બોલ્યા નહીં. આજ સુધી હું બધે આંખે થઈ છું. તમારા લોકો માટે લડતી હતી, મારા માટે નહીં. અરે મારું શું છે? મને તો 2 ટકનો રોટલો અને છત મળે એટલે ચાલ્યું. પણ તમે એ વિચાર કર્યો છે કે મા બાપને પાલવા ઇઝી નથી? હવે એમની એવી ઉંમર થઈ ગઈ છે, હાલતા દવાખાના, દવાઓ, વ્યવહાર, તહેવાર, પ્રસંગ, કેટલું સાચવવું પડે છે કુટુંબમાં આપણે. એ બધું તમારે જ સાચવવું પડે છે ને. બાકી દેવાંગભાઈને શું છે? એ તો ઊંચા હાથ કરીને બેસી જાય છે કે મારાથી કંઈ નહીં થાય. હા, મેં એને ઘણી વાર પછી સમજાવ્યો હતો કે તું અહીંયા છૂટું કરી નાખ ને, તો કે નહીં, કે હું એને પ્રેમ કરું છું, એની વગર નહીં જીવી શકું. આવા જવાબ મને આપે પછી મારે એને શું કહેવું? તમારે જે કહેવું હોય ને એ કહો, પણ જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. અશોક, આપણે આ વાતનો ફેસલો બધા સાથે મળીને કરી લેવો જોઈએ. હું હજુ એ કહું છું કે મને આમાં દાળમાં કંઈ કાળું લાગે છે. આ લોકો બરાબર નથી. મા દીકરીના સ્વભાવ છે ને એ કંઈક અલગ જ પ્રકારના છે. કોણ જાણે કરવા શું માંગે છે. હું કરવા માંગે છે એ જ નથી ખબર ને. હું હવે હાવ કંટાળી ગયો છું. અહીંયા આજુબાજુવાળાએ બધાય પૂછે કે હું છું છે, હું શું છે. પૂછે જ ને. અવારનવાર વહુરાણીના મમ્મી આવીને ઝઘડો કરીને જતા રહે છે. એક કાતરાને 2 દિવસે ઘરનો ઝઘડો હોય છે. કાંઈ કહેતા નથી, કાંઈ કામ કરાવતા નથી, કાંઈ પૂછતા. મેડમ મહારાણીની જેમ જીવે છે તોય તકલીફ છે, ખબર નહીં શું કામ. પણ કહેવાય છે ને કે તડકા પછી સાયો આવે છે. એમ અત્યાર સુધી તડકો હતો, તો હવે મને એવું લાગે છે કે આપણા જીવનમાં સાયો આવશે. એ વિચારવું સાવ ખોટું છે કે આપણા જીવનમાં છાંયો આવશે. ઈશ્વર શું કરે ને એની ખબર ઈશ્વરને જ હોય છે, આપણને નહીં. પણ આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. બાકી તો આપણી પાસે કેટલી મિલકત હતી, બધુંય દેવાંગના નામે કરવું પડ્યું. એ ખાલી આ એક છોકરી હાટું થઈને. જો હજી પણ સમય છે, બધાને ભેગા કરીને આપણે વાત કરી લઈએ ને તો હજી પણ બધું ઠીક થઈ જાય એમ છે. એ પપ્પાને હું વાત કરી, હવે એ તો આ દેવાંગના હાહુને બોલાવે તો કાંઈક થાય ને, સમજે તું. અને કહેવાય છે ને કે જીવનમાં અમુક વ્યક્તિ ત્યારે આવે છે કે જ્યારે આપણે આમ સુખના દિવસો હાલતા હોય. આ જો ને દેવાંગના લગ્ન કરવાના હતા તો એ કેટલા આપણે બધાય ખુશ હતા, પણ જેવા લગ્ન થયા એવા દુઃખના દિવસો ચાલુ થઈ ગયા. પણ તું ચિંતા નહીં કરતી. જો મેં તમને કહ્યું ને એ પ્રમાણે જમીન તો મારા નામે થઈ ગઈ છે, પણ હવે બાકી રહ્યું છે આ મકાન. તો મકાન પણ મારા નામે કરી દો એટલે. બિલકુલ નહીં. તમે કોણ છો? જો પપ્પાજી, ઓલરેડી આપણે બધું એમના નામે કરી ચૂક્યા છીએ. એક મકાન છે આપણા રહેવા માટે, એ પણ તમારે જોઈએ છે. દેવાંગભાઈ, હવે તમારી કોઈ વાત માનવામાં નહીં આવે. સમજતા કેમ નથી? હું મારા એકલા માટે નથી કરી રહ્યો આ તમે બધું. ગમે એના માટે કરતા હોય. તમે એટલા બધા સારા માણસ હોય ને તો જમીન બધી પોતાના નામે, પોતાના નહીં પોતાની પત્નીના નામે ના કરાવી હોત. મને આ માણસ ઉપર બિલકુલ વિશ્વાસ નથી અને હવે તમે બંને પણ આ વાતને બિલકુલ નહીં માનો. અરે પણ શું સાચી વાત છે પપ્પા? સાઈન શું કામ નહીં કરો? આમ પણ આજે નહીં તો કાલે તમારે આ બધું અમને જ આપવાનું હતું ને. અને મોટા ભાઈની સાથે તો મેં વાતચીત કરી લીધી છે. એમણે તો કહ્યું છે કે જમીન તારા નામે હોય કે તારી પત્નીના નામે હોય કે મારા નામે હોય, શું ફરક પડવાનો છે? એને ફેર ન પડે, ફેર અમને તો પડે ને.
અમાર તો બે દીકરા હરખા તને દે એટલું અમારા અશોકને દેવું પડે તો પણ આ તો અમારા હારી ભાગમાં તો એટલું તો પણ અમારા ભાગમાં તો એટલું આવ્યું નથી ને. એક મકાન જ આવ્યું છે. આ મકાન હવે તમને આપવામાં નહીં આવે. અને જો આ મકાન એમને આપવામાં આવ્યું ને તો હું જતી રહીશ આ ઘર છોડીને. ના ના જો આ દેવા તારા મીરા ભાભીની વાત સાચી છે. મારે એને હોતે ને પૂછવું પડે. ખાલી અશોકને પૂછી નિર્ણય કર્યો ને એ ન હાલે. કારણ કે આ મીરાઓ છે ને અશોકના પત્ની છે એનો હક તો લાગે જ ના અરે ઘરમાં. પણ પત્ની છે હવે એનો શું હક લાગવાનો છે? અને આમ પણ અત્યાર સુધી ઘરમાં ભાભીએ રાજ જ કર્યું છે. જો હું તમને મહેરબાની કરીને શાંતિથી સમજાવી રહ્યો છું, તમે આમાં સાઈન કરી દો, નહીંતર મારે કડક પગલાં લેવા પડશે પછી. તારી ભાભીએ રાજ કર્યું ઈ દેખાય છે. તારી ઘરવાળી તો અહીંયા આવીને એક ઘરનું કામે નથી કર્યું તો તું એટલું બધું રાજને હું લેવા દેશો? એ કરે કે ના કરે મારે નથી જોવાનું. મેં કહ્યું ને તમને કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે આમાં સાઈન કરવાની છે, મને સાઈન કરી દો. જો માની લે આ મારે બે દીકરા એ બધું હું મરી જાવી ને પછી આ બધું તારું છે ના બીજું કોનું છે? તમારું જ છે બે ભાઈનું. એટલે હું જીવું ને ત્યાં લગી હું થોડો સાઈન કરું? ઠીક છે. હવે જો તમે આ મકાન કે જમીનના કાગળિયા ઉપર સાઈન નથી કરીને તો હવે તમે મારું મોત ભાળશો. તમારી સામે તમારી જ સામે મારો થયું જમાઈ રાજા શું થયું? હા ફરી તમે આવી ગયા. આ અમારા ઘરના ઝઘડામાં હર વખત તમે પહોંચી ક્યાંથી જાઓ છો? તમને ખબર કેવી રીતે પડે છે કે અમારા ઘરમાં શું ચાલે છે? એક તો વેવણ છે ને, પહેલા તમે એક કામ કરો અને આ મોં પર છે ને પટ્ટી મારી દો. જ્યારે હોય ત્યારે ચાલુ પડી જતી હોય છે. કેમ? એના મોઢા પર પટ્ટી હું લેવા મારી? એ મારી મોટી વહુ છે. હા વાહ, તો મોટી વહુ છે ને તો એને કહી દો કે મોઢું બંધ કરીને ઊભી રહી જાય. શું કામ ઊભી રહું? બસ હા ભાભી, હા તમે એ વાત નહીં ભૂલતા કે ગમે એમ તો એ મારા સાસુમાં છે. તો એમને ખબર નથી પડતી કે હું તમારી ભાભી છું એમ? ગમે ત્યારે આવીને બોલવા માંડે છે એટલે શું? તમે જાઓ ને, તમે તમારું કામ કરો ને. બિલકુલ નહીં. હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. તમારા લોકોના મનસુબા છે ને ક્યારેય કામયાબ નહીં થાય. પપ્પા આમાં સીધી રીતે સાઈન કરી આપો છો કે નહીં? દેવા છેલ્લી વાર પૂછું છું. તું હું કરવા બોલે છે એટલું બધું? ઠીક છે. આ તારી વહુ જો. તમારે સાઈન નથી કરવી ને? હા, છેડની બોટલ લઈને જાઓ. દેવા! ના, ના, મરી જવા દો ને મને. ના! કેમ? તો સાઈન કરો છો કે નહીં? સહી કર દ્યો. લઈ લે આ સાઈન કરો પહેલા. પ્લીઝ પહેલા સાઈન કરો પપ્પા. સહી કરો તમે. સાઈન નહીં તો મારું મરેલું મોઢું જોશે. જલ્દી સાઈન કરો ને પપ્પા. સહી કરો ને. પ્લીઝ બોતલ પાછી આપી દો. આપું છું ને ભાભી, હમણાં આપું છું હો. આ નાટક તો છે ને હવે તમે રહેવા જ દો. ગોડ બ્લેસ શરમ આવે છે. તારો પતિ મરવાની વાતો કરે છે તો પણ તારા પેટનું પાણી નથી ડગતું. મારું તો ડગે જ છે. લાઈ બેટા. એક મિનિટ એક મિનિટ. ચેક કરવા દો. શરમ, હા શરમની વાત કરો છો. શરમ તો તમને આપવી જોઈએ. તમને તમારા દીકરા કરતા વધારે જમીન, મકાન અને આ મિલકતો વાલી છે ને. સાઈન તો કરી દીધી બેટા. હવે જો તું આવું પકડી એક મિનિટ. બરાબર છે ને? રેડી? યસ. લો, પાણી જ છે ખાલી. કેમ થયું? મજા આવી? શું? નાટક? તમને મનાવવા માટે કંઈક તો નાટક કરવું જ પડે ને મારે. અને હવે આ ઘરની બહાર નીકળી જાઓ તમે લોકો. બોલો છો તમે લોકો? શરમ આવે છે તમને? એક ખબર જ હતી મને. એક મિનિટ. હવે કાન ખોલીને સાંભળી લે. બરાબર છે ને? તારું મોં બંધ રાખજે. હવે આ ઘર મારા જમાઈ અને મારા દીકરીના નામ પર થઈ ગયું છે. તો હાલો. તમે લોકો ઘરની બહાર જઈ શકો છો. ઠીક છે. તમારે મને કાઢી મૂકવું હોય ને તો કાઢી મૂકો. પણ મારા સાસુ સસરાનું શું વાત છે? આખી જિંદગી મહેનત કરીને આ ઘર એમણે બનાવ્યું છે. દેવાંગભાઈ, આ તમારા મા બાપને ઘરમાંથી કાઢવાની વાત કરે છે. હું થોડી કાઢું છું. મેં કોઈને કઈ કહ્યું છે? આ ઘરના માલિક જે હોય એ નિર્ણય લેશે. તો બોલો માલિક, હવે આ ઘરના સભ્યોનું શું કરવું છે? આ ઘરના સભ્યોનું શું કરવું છે? જો અત્યાર સુધી છે ને મેં મારી મમ્મીની જ વાત માની છે. એટલે નિર્ણય મારા મમ્મી ઓલરેડી કહી જ દીધું છે. રીતિકા, સાસુ સસરા છે તારા. જરા તો વિચાર કર કે આ બહુ સુખ પામીશ તું. તને શું લાગે છે કે આ પ્રોપર્ટી તને સુખ આપશે? બિલકુલ નહીં. પ્લીઝ હવે છે ને આ તમારું લેક્ચર બંધ કરો તમે. મને બધી જ ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. એટલે આ શિખામણ મને નહીં આપો. અને હું તો કહું છું ટાઈમ પાસ નહીં જ કરો. અને વેવાણ, તમે શું મૂંગા મૂંગા ઉભા રહ્યા છો? કઈ બોલવું નથી તમારે? બોલવા માટે ક્યાં કઈ રહેવા દીધું મારા દીકરાએ? હા, આ બોટલમાં પાણી ભરીને અત્યારે પીવા જવા માટે દવાનું નામ દીધું ને. એ પાણીમાં ત્યારે મેં દવા ઘોળીને જો ને પાઈ દીધી હોત ને તો તે રાધી મારે ન જોવું પડે. કાંઈ વાંધો નહીં મમ્મી. ચલો હવે ટાઈમ પાસ ના કરો ને, નીકળો. દિવસ દુબળા છે, જિંદગી નહીં. અમે છીએ ને તમારી સાથે. ભગવાન કરશે ને તો ખરેખર ઝેર પીવાના વારા આવશે. કારણ કે આ દુનિયામાં કોઈને દુઃખી કરીને કોઈ સુખી થયું નથી. જેવું કરશો ને એવું જ ભરશો. કઈ વાંધો નહીં, નીકળો. નીકળો. હા પપ્પા બોલો.
કંઈ કેવું છે? આ લોકો પારકા છે અમારા માટે, પણ તું તો અમારો દીકરો હતો ને, તે મારી સાથે દગો કર્યો. હા ગમે એમ તોય સાસુ માં સમાન કહેવાય. હા, અને સાસુમાની વાત ના માનું તો કોની વાત માનું? કહેવાય છે ને, કળિયુગમાં માનું માન નહીં રહી, પણ સાસુનું માન માં કરતા વધારે રહી. આનું નામ. વાહ 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 જતા જતા શું કહેવાય સુપર્બ સુપર્બ ગ્રેટ. તો બોલો. હવે આપણે પાર્ટી કરીશું. હા, કેમ નહીં? તો ચલો આજે કઈ જોઈએ હા હા જઈએ ને. મારો જમાઈ એકદમ પરફેક્ટ છે હા, આવ્યો ને હવે વિશ્વાસ. અત્યાર સુધી મારી વાત નહોતા માનતા. એકદમ 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 વિશ્વાસ આવી ગયો તો ચાલો જવું નથી? રેડી થઈએ જલ્દી જલ્દી. ચલો ચલો હા ચલો ચલો, હું આવું છું હમણાં કપડાં ચેન્જ કરીને.